લોકોની આંખમાં ધૂળ નાખવા નીત નવા કિમિયા અજમાવતા હોય છે, ક્યારેક શાકભાજીની નીચે તો ક્યારેક દૂધના કેનની આડમાં. આવો જ એક કિસ્સો ગાંધીનગરમાં સામે આવ્યો છે. વાત છે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના એક સફળ ઓપરેશનની. ટીમને પાક્કી બાતમી મળી હતી કે સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ખાતર સેડપા રોડ ઉપરથી એક શંકાસ્પદ રિક્ષા પસાર થવાની છે. માહિતી મળતા જ પોલીસે કારોલી ગામના પાટિયા પાસે વોચ ગોઠવી દીધી. થોડી વારમાં બાતમી મુજબની બજાજ રિક્ષા ત્યાં આવી પહોંચી. પોલીસે રિક્ષા અટકાવીને પડદો ઉચક્યો તો રિક્ષામાં કોઈ મુસાફર ન હતું, પણ સીટની પાછળ અને ખૂણે ખૂણે 396 લીટર દેશી દારૂનો જંગી જથ્થો છુપાવેલો હતો. પોલીસે ઘટના સ્થળેથી જ ગોરખનાથ ઉર્ફે મુચ્છડ અને દશરથ ઉર્ફે પિન્ટુ નામના બે ખેપિયાઓને દબોચી લીધા છે. રિક્ષા, મોબાઈલ અને દારૂ મળીને કુલ 1,39,000 નો મુદ્દા માલ કબજે કરાયો છે. પોલીસની કડક પૂછપરછમાં આખું નેટવર્ક સામે આવ્યું છે. આ દારૂનો જથ્થો કડીના કરણનગર પાસે આવેલી નર્મદા કેનાલ પરથી ભરાયો હતો અને તેને અમદાવાદના ઝાકીર શેખ સુધી પહોંચાડવાનો હતો. જોકે આ પાર્સલ અમદાવાદ પહોંચે તે પહેલા જ ગાંધીનગર LCBએ રસ્તામાં જ ઝડપી પાડી